પંચમહાલ શહેરા શ્રીમતી એસ ચેતવે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીએ શિક્ષિકાને થપ્પડ મારવાનો મામલો। મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા સૌ કોઈ એકત્રિત થયા। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદાર ધર્મેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રમાં સ્કૂલમાં બનેલી ઘટના સામે કડક કાર્યવાહીની કરી માંગ। પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રિના પર્વના દિવસે વિધર્મીને મંદિરની આસપાસ તેમજ રસ્તામાં લારી ગલ્લા કે પથારા કરવાની કે ઊભા રાખવાની સદંતર મનાઈ કરવામાં આવી। પોલીસ દ્વારા આ મામલે તમામ આરોપીઓને પકડી પાડી કાર્યવાહી કરાઈ હતી। બનેલી ઘટના સીસીટીવી ફૂટેજમાં સામે આવતાની સાથે જ વિદ્યાર્થીએ માફી પણ માંગી હતી। પોલીસ દ્વારા બનેલી ઘટના બાદ વધુ તપાસ હાથ ધરાઈ। રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ। શહેરા નગરમાં જે સ્કૂલની અંદર શિક્ષિકા બેન સાથે જે આ દુર્વ્યવહાર થયો છે અને શિક્ષિકા બેનને જે આ વિધર્મી છોકરા દ્વારા જે આ મારવામાં આવ્યો છે એનો વિશ્વ હિન્દુ પરિષદ સખત વિરોધ કરે છે। અને જે આવા સંસ્કારો બાળકોને મળતા રહેશે તો બાળકનું ભણતરનું અને બાળકનું આગળનું ભવિષ્ય શું રહેશે એની મા બાપે પણ ચિંતા કરવી જોઈએ। અને આ બાળકો એટલે દેશનું ભવિષ્ય છે। જો દેશનું ભવિષ્ય જ આવી રીતે ગુરુનું અપમાન કરશે અને ગુરુ પર હાથ ઉપાડશે તો આગળ એના જઈને એ આજે માર્યો છે અને કાલે ઉઠીને એના પરથી શું હિન્દુ સમાજ અને હિન્દુ રાષ્ટ્ર અને ભારત દેશ શું અપેક્ષા રાખે છે। તો મારી સમસ્ત હિન્દુ સમાજને નમ્ર વિનંતી છે કે આપણે સાથે જોડાઈ અને સાથે રહી અને આ બેન સાથે રહીએ અને આ જે ઘટના બની છે એનો સખતમાં સખત વિરોધ કરીએ અને સખત વિરોધ કરીએ અને ભવિષ્યમાં ફરી આવી ઘટના ના બને એના માટે આપણે જાગૃત રહીએ। જય શ્રી રામ। દિનેશભાઈ ક્ષત્રિય, વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ સહમંત્રી।